નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરની અંદર આપણે ધોરણ 10ના ગણિત વિષયના ચેપ્ટર નંબર 14ના મધ્યક માટેના કેટલાક સૂત્રો જોયા હતા. મધ્યવર્તી સ્થિતિમાનના માપ એની અંદર ખાસ કરીને મધ્ય, મધ્યસ્થ અને બહુલક આ ત્રણ વસ્તુઓનો અભ્યાસ કરવાનો છે. તો મધ્યક માટે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર મેં તમને ત્રણ સૂત્રો કરાવ્યા હતા કે મધ્યક મેળવવા માટે આપણે ટેક્સ્ટબુકની અંદર ત્રણ રીતો અલગ અલગ આપેલી છે. અને મેં તમને સાથે ઉદાહરણ પણ આપ્યું હતું કે જો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કરતા હોય તો એની અંદર દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ માટેની ચાર રીતો આવે, પણ ચારે ચાર રીતો માટે જવાબ કેવો આવશે? સમાન આવશે. જવાબમાં કોઈ ફેરફાર નથી. તો એ જ વસ્તુ મિત્રો આની અંદર છે કે મધ્યક માટે ત્રણ અલગ અલગ તમને રીતો આપેલી છે, પણ ત્રણે ત્રણ રીતો માટે જવાબ કેવો આવે છે? સરખો. મિત્રો, આજનો વિડીયો લેક્ચર શરૂ કરતા પહેલા થોડી ખાસ તમને બાબતો એ જાણ કરવાની છે કે અત્યાર સુધી જે આપણે કરતા હતા વેકેશનનો સમય હતો. તમે જાણો છો કે હાલ 8 જૂનથી આપણું વેકેશન ખુલી રહ્યું હતું, પણ હાલના સરકારશ્રીના નિયમ મુજબ આપણું વેકેશન હવે ખુલશે 15 ઓગસ્ટના રોજ. અને ત્યારે પણ કદાચ હાલમાં જે કોવિડ-19ની જે મહામારી ચાલી રહી છે એને લીધે કંઈક પ્લસ માઇનસ થઈ શકે છે. એ વાતને ધ્યાનમાં રાખી અને તમને સ્કૂલ તરફથી ફોન પણ કરવામાં આવે છે કે હવે પછી તમને દરરોજ ત્રણ વિષયનું વર્ગ મળશે, 3 વિષયના તમને વિડીયો મળશે. અને એનો ટાઈમ ટેબલ આજ રોજ એટલે કે ગુરુવારથી જ શરૂ થાય છે. તો આજે તમને જે ગણિતનો વિડીયો લેક્ચર મળે છે એ જ રીતે તમને વિજ્ઞાન અને ઇંગ્લિશનો પણ સાથે વિડીયો લેક્ચર મળશે. અત્યાર સુધી વેકેશનની અંદર અમુક વિદ્યાર્થી મિત્રો તમે જોતા હતા, અમુક નહોતા પણ જોતા, પણ હવે પછી કે જે વિડીયો લેક્ચર તમને મોકલવામાં આવે છે એ તમારે ફરજિયાતપણે જોવાનું છે. બોર્ડ વર્ક જે કરવામાં આવે છે એની ફરજિયાતપણે તમારે બુક બનાવવાની છે. અને જે તમને હોમવર્ક સ્વરૂપે સાથે જે બીજો હોમવર્ક રિપોર્ટ મોકલવામાં આવે છે એ હોમવર્ક રિપોર્ટનું પણ કામ તમારે એક સરસ રીતે બુકની અંદર કરવાનું છે. આ તમે જે કામ કરો છો એ તમે જેવું આપણે જ્યારે વેકેશન ખુલશે તો ખુલતા વેકેશનની અંદર તરત જ આ તમારું હોમવર્ક ચેક કરવામાં આવશે અને એના પરથી કેટલીક ટેસ્ટો પણ લેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને વેકેશન દરમિયાન જે આપણે કામ કરીએ છીએ તો એ વેકેશન દરમિયાન કામની અંદર કે જે દાખલાઓ તમને ગણવા માટે આપીએ છીએ એ દાખલાઓ ખાસ કરીને ગણવાના છે. બોર્ડની અંદર જે તમને સમજાવવામાં આવે છે એની પણ તમારે બુક બનાવવાની છે. અને એ ખાસ કરીને જ્યારે ખુલતા વેકેશને તમે આવો છો ત્યારે તમારે સાથે લાવવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફરી પાછા આપણા ટોપિક પર આવીએ. આપણા ટોપિકની અંદર આજે આપણે એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય 14.1 જોવાનું છે કે જેની અંદર આપણને મધ્યક માટેના દાખલાઓ આપેલા છે. તો મધ્યક મેળવવા માટે 3 રીતો છે. આપણે કેટલાક દાખલા એવા જોશું પહેલાં કે જે દાખલાઓ આપણે 3 રીતે ગણીશું કે જેથી કરી તમને અંદાજ આવે કે 3 રીત માત્ર અલગ છે, 3માં તમારો જવાબ આન્સર કેવો આવતો હોય છે? સમાન આવતો હોય છે. તો મિત્રો, અહીંયા હું જે રકમમાં લખવાની જરૂર પડશે હું મોટું લખીશ અને જે આમ જ કહેવાની જરૂર હશે તો સ્વાધ્યાય હવે તમારી બધા પાસે ટેક્સ્ટબુક હશે અને જો ના હોય તો ટેક્સ્ટબુક સ્ટેશનરીની અંદર અવેલેબલ છે. તો ગણિત વિષય, વિજ્ઞાન વિષય આ બધી ટેક્સ્ટબુકો પણ મેળવી લેજો જેથી કરી અહીંથી જે તમને ભણાવવામાં આવે એ તમે સરસ રીતે સમજી શકો, એનું સાથે હોમવર્ક કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, જો પહેલી જ રકમ તમારા હાથમાં ટેક્સ્ટબુક રાખજો. તમે ટેક્સ્ટબુકની અંદર તમે જોઈ શકો છો કે સ્વાધ્યાય 14.1ની જે તમને પહેલો સ્તંભ આપેલો એવું કહે છે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવે છે. મેં તમને આગળના વિડિયો લેક્ચરની અંદર પણ કીધું કે માહિતી ઘણા બધા પ્રકારની હોઈ શકે. અલગ અલગ બાબતો માટે અલગ અલગ માહિતીઓ એકત્રિત કરી હોય અને એનું વિશ્લેષણ કરવાનું હોય છે. તો આની અંદર કઈ માહિતી છે મિત્રો? તો આની અંદર જે માહિતી છે તો વિદ્યાર્થીઓમાં પર્યાવરણના ભાગરૂપે જે સર્વેક્ષણ કરવામાં આવે છે એની માહિતી છે. તો મિત્રો, એ માહિતી જે છે એની અંદર કેટલો વિસ્તાર લે છે? તો કે ભાઈ તેમને એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે માહિતી એકઠી કરી. કેટલા ઘરમાં? 20 ઘરો. તો મિત્રો, અહીંયા આપણને ટોટલ નંબર્સ ઓફ ઓબ્જેક્ટ
20 જે ઓબ્ઝર્વેશન છે એના માટે માહિતી કલેક્ટ કરવામાં આવી છે, એકઠી કરવામાં આવી છે. તો એ માહિતીની સંખ્યાનો મધ્યક શોધો. ઇન શોર્ટ આપણે મેળવવાનું છે શું? મધ્યક મેળવવાનો છે. હવે મિત્રો અહીંયા રકમ લખીશું, સીધી ઊભી જ રકમ લખીશું, તમને આવી આપેલી છે. તો સૌપ્રથમ તમને વર્ગ આપેલા છે. તો મિત્રો મેં તમને ટેબલ પેટર્ન સમજાવી. તો જ્યારે આપણે સીધી રીતથી દાખલો ગણવાનો હોય તો દાખલા નંબર પહેલા તો એની અંદર સૌથી પહેલી કોલમ તમારે શેની આવશે? વર્ગની આવશે. તો મિત્રો પહેલી ને વર્ગ લખો. ત્યાર પછી બીજી કોલમ શેની આવશે મિત્રો? આવૃત્તિની આવશે. શેની આવશે? આવૃત્તિ. અને ત્રીજી કોલમ જે તમારી આવે છે આવશે મધ્ય કિંમત એટલે કે xi આવશે. મિત્રો આ ત્રણ વસ્તુ બની તમારી છે. પહેલાને આપણે વર્ગ કીધો, બીજાને આવૃત્તિ એટલે કે fi કીધો, અને ત્રીજી જે તમારી કોલમ આવે છે, ત્રીજી કોલમ તમારી શેની આવે છે? xi ની આવે છે. હવે આટલું કર્યા પછી સૌપ્રથમ પહેલા વર્ગ લખી નાખો. 0 થી 2, ત્યાર પછી 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 6. મિત્રો આ તમને વર્ડ આપી દીધા છે. હવે એની સામે આપણે આવૃત્તિ લખશું fi માટે કે 0 થી 2 એટલે કે 0 થી 2 વૃક્ષની સંખ્યા હોય એવા ઘર કેટલા છે? 1. ત્યાર પછી તમને આવૃત્તિ એવું કહેવા માંગે છે કે 2 થી 4 જે હોય તો એની અંદર તમારા ઘર કેટલા છે? 2 છે. ત્યાર પછી 4 થી 6 વૃક્ષો એવા કેટલા છે? ઘરની સંખ્યા 1. ત્યાર પછી આપણે 6 થી 8 વૃક્ષો એવા ઘરની સંખ્યા 5 છે. 8 થી 10 વૃક્ષો એવા ઘરની સંખ્યા 6 છે. 10 થી 12 હોય એવા ઘરની સંખ્યા 2 છે. અને 12 થી 14 હોય એવા ઘરની સંખ્યા છે 3. આવી રીતે મિત્રો તમને શું આપી દીધું છે? આટલી માહિતી તમને આપી દીધી છે. હવે આપણે આગળની પ્રક્રિયા કરવાની છે. હવે આગળની પ્રક્રિયામાં સૌપ્રથમ તો તમારે xi ની કોલમ પૂર્ણ કરવી પડશે. હવે xi ની કોલમ તમારે જ્યારે પૂર્ણ કરવી છે તો 0 અને 2 બંનેની મધ્ય કિંમત xi એટલે શું થશે મિત્રો? મધ્ય કિંમત પેપર લખું છું. શું થશે? મધ્ય કિંમત થશે. તો હવે 0 અને 2 ની મધ્ય કિંમત તમે 10મા ધોરણના વિદ્યાર્થીઓ અને રાતે તમે સમજી શકો છો કે 0 અને 2 ની વચ્ચે શું આવશે? 1. તો અહીંયા તમારી પહેલી મધ્ય કિંમત 1. ત્યાર પછી 2 અને 4 તો 2 અને 4 ની મધ્ય કિંમત શું થશે? 3. ત્યાર પછી 5, ત્યાર પછી 7, 9, 9 પછી 10 અને 12 ની વચ્ચે આવશે 11. ત્યાર પછી 6 અને 8 ની વચ્ચે આવશે. તો મિત્રો આવી રીતે તમારી આ મધ્ય કિંમતનું ટેબલ તૈયાર થઈ ગયું છે. હવે આગળની કોલમમાં તમારે કઈ રીતે દાખલો ગણવો છે એના પરથી તમારી આગળની કોલમ તૈયાર થાય. તો સૌથી પહેલા તમારે સીધી રીતે દાખલો ગણવો છે. કઈ રીતે ગણવો છે? સીધી રીત. તો સીધી રીત માટેનું સૂત્ર મેં કીધું હતું કે x બાર બરાબર સિગ્મા fi xi ડિવાઇડ બાય આવશે સિગ્મા fi. એટલું કીધું છે. હવે અહીંયા તમારે ખાલી બાકી શું રહેશે? fi ની પણ એટલે xi ની પણ. તો શેની કોલમ બાકી? તો fi xi ના ગુણાકાર વાળી કોલમ તમારે અત્યારે અહીંયા બાકી રહે છે. તો હવે તમારે આગળ જે છે શું કરવાનું છે? fi xi ની કોલમ તમારે બનાવવાની છે. તો fi xi તો fi એટલે 1 ગુણ્યા 1 જવાબ તમારો કેટલો આવશે? 3 ગુણ્યા 2 જવાબ કેટલો આવશે? 6. 5 ગુણ્યા 1 જવાબ કેટલો આવશે? 5. 7 5 કેટલા થશે? 35. 9 6 કેટલા થશે? 54. 11 2 કેટલા થશે? 22. પછી 13 ને 39. મિત્રો આટલી વસ્તુ તમને હવે આપણે ટેબલ કમ્પ્લીટ કરી નાખીશું. અને તમારે પણ ગુરુની અંદર ભણો છો ત્યારે સરસ રીતે સ્કેલ પેન્સિલનો ઉપયોગ કરી અને ટેબલ ડ્રો કરવાનું છે. જેથી કરીને અત્યારથી તમારે જે પ્રેક્ટિસ હશે ટેબલ ડ્રો કરવા માટે એ જ તમે એક્ઝામ સમયે પ્રેક્ટિસ આપી શકશો. હવે સૌપ્રથમ તો આપણે સિગ્મા fi ની પણ જરૂર છે અને સિગ્મા fi xi ની પણ જરૂર છે. તો સૌપ્રથમ તો તમે વિચાર કરો કે
તમને રકમમાં એવું કીધું છે કે 20 ઘરો માટેની માહિતી ભેગી કરી છે. તો હવે આ તો આપણે સરવાળો કરીએ કે ન કરીએ? તો સિગ્મા fi બરાબર તો કેટલા થશે? 20 થશે. શું કરવાનું? એટલે તમને અગાઉ ઓલરેડી એવું કહી દીધેલું છે કે માહિતી કેટલા ઘર માટેની છે? 20 ઘર માટેની માહિતી છે. હવે આનો તમે મોટો કરો તો તમે સમજી શકો છો. 6 12 12 ને 4 20 20 ને 6 12 12 ને 6 12 મિનિટો 12 14 15 16 17 18 ને 9 ને 18 ને 10 28 28 ને 4 28 ને 4 34 34 ના 28 ને 4 32 32 ના 2 એટલે પડી 3 3 6 7 16 તો 162. તો મિત્રો અહીંયા તમને સિગ્મા fi xi બરાબર કેટલા મળ્યા? તમને 162 મળ્યા. હવે આ બંને વસ્તુઓનો ઉપયોગ આ શું છે તમારું સિગ્મા fi xi આનો જે ઊભો સરવાળો છે એને મેં શું કીધું? સિગ્મા fi xi કીધું. સિગ્મા fi xi બરાબર કેટલા થશે? 162. હવે મારે સીધું સૂત્રમાં કિંમત મૂકવાની છે. મને સિગ્મા fi કેટલા મળ્યા? 20. fi xi કેટલા મળ્યા? 162. હવે હું શું કરીશ? x બાર બરાબર સિગ્મા fi xi તો આપણે ઉપર સૂત્ર લખ્યું છે. તો હવે સીધું શું કરીશું? 162 ભાગ્યા કેટલા છે? 20. 162 ભાગ્યા 20. તો અહીંયા આપણે આ પણ લખી શકીએ કે ટૂંકમાં સાબિતી તમે કોઈ પણ રીતે આપી શકો. હવે આગળ તમે કોઈ પણ રીતે કરી શકો. આમ પણ કરી શકો. 162 ના છેદમાં 2 ગુણ્યા 10 10 ગુણ્યા 162 ભાગ્યા 2 જવાબ કેટલો આવશે? 81 81 ભાગ્યા 10 તો તમારો જવાબ કેટલો? 8 ભાગ્યા 2. રહી વાત આના એકમની. શેની વાત રહી મિત્રો? આના એકમની. તો હવે મેં તમને પહેલા પણ કીધું હતું કે આપણા શાસ્ત્રની અંદર એકમ કોઈ હોતો નથી. એકમ આપેલ માહિતીનો એકમ એ જ એકમ હોય. તો આમાં તો ઘરની સંખ્યા છે, સંખ્યાનો કોઈ એકમ હોય નહીં. તો હવે આમાં શું આવશે? 16 ની સંખ્યાનો મધ્ય. સંખ્યાનો મધ્ય 8.2 થાય છે. અહીં 16 ની સંખ્યાનો મધ્ય કેટલો થાય છે? 8.2 સોરી મિત્રો 8.1 કેટલો થશે? 8.1 કારણ કે કેટલા આવશે? 81 આવશે. 81 ભાગ્યા 162 ભાગ્યા 2 એટલે કેટલા મળશે? 81. આ મિત્રો કઈ રીતે થઈ? સીધી રીત થઈ કે આ રીતે આપણે સીધી રીતે દાખલો ગણ્યો કે હજી મિત્રો કે આવી જ રીતે આનો દાખલો આપણે બીજી રીતે પણ ગણી શકીએ. તો હવે એ જે અલગ રીતે જે દાખલો ગણવો છે એ રીતનું નામ છે ધારેલ મધ્યકની રીત. ધારેલ મધ્યકની રીત. સેમ દાખલો તમે બે રીતે ગણી શકો. ત્રીજી રીત છે એ રીતે પણ ગણી શકો. તો હવે અહીંયા હું શું કરીશ? ફરી પાસે વર્ગ તમને મળશે. વર્ગ માટે 0 થી 2 2 થી 4 4 થી 6 6 થી 8 8 થી 10 10 થી 12 અને 12 થી 14. ત્યાર પછી આવશે મિત્રો આવૃત્તિ. આવૃત્તિ માટે શું આવશે? fi. તો fi માટે કેટલા? 1 2 1 5 1 2 1 5 6 2 3 6 2 3. તો મિત્રો આશીની વાત કરીએ, fi ની વાત કરીએ. ત્યાર પછી આગળની કોલમ શું આવશે? xi. તો મિત્રો xi પર આપણે ખબર છે સીધા મેળવી શકીએ 1 3 5 7 9 11 અને 13 આ કોઈની કોલમ થઈ ગઈ. xi ની કોલમ થઈ ગઈ. હવે મિત્રો આગળ x બાર માટે શું? તો x બાર બરાબર x બાર બરાબર મેં તમને એવી વાત કરી કે સૂત્ર શું આવશે? a પ્લસ સિગ્મા fi bi અપોન સિગ્મા fi.
મિત્રો di અહીંયા સૂત્રમાં શું હતું સિગ્મા fix તો એ આપણે મળી ગયું હવે અહીંયા પહેલી કોલમ આપણે શેની બનાવવી પડશે di ની બનાવવી પડશે તો di બરાબર આપણી પાસે શું છે di બરાબર છે xi માઈનસ a di બરાબર શું છે xi માઈનસ a તો મિત્રો xi માઈનસ a ક્યાંથી કાઢવું a એટલે શું a એટલે કોઈ પણ એક આમાંથી આપણે ધારવાનો છે ધારો કે આમાંથી તમે કોઈ પણ xi માંથી જે ધારો દેખાડી શકો પોસિબલ હોય ત્યાં સુધી વચ્ચેનો ડિજિટ ધારવો જેથી કરીને આસાન રહે ઈઝી બને હું 7 ને ધારી લઉં 7 ને ધારો મને તમારે 5 ને ધારવો છે 5 ને ધારી મને તમારે 13 ને ધારવો છે તો 13 ધારી તમને જે સારો લાગે એ ડિજિટ તમે ધારી શકો છો હું અહીંયા સપોઝ 7 ને બનાવી મારો 9 ધારી 9 થાય છે એઝ ડિપેન્ડ્સ ઓન યોર માઇન્ડ તમારા મગજ ઉપર આધાર રાખે છે કે તમારે એ કોને ધારવો છે તો એવી રીતે અહીંયા મેં 9 બરાબર મેં શું થાય એ થાય તો એની કિંમત કેટલી છે 9 હવે di બરાબર શું છે xi માઈનસ a xi આપણી પાસે કેટલા છે 1 તો એ આ અવલોકન માટે સમજો તમે ક્યાં અવલોકન માટે કરું છું પહેલા અવલોકન માટે xi કેટલા છે 1 1 માઈનસ a એટલે કે 9 તો 1 માઈનસ 9 બરાબર તમારો જવાબ બનશે -8 પછી 3 માઈનસ 9 તમારો જવાબ બનશે -6 5 માઈનસ 9 તમારો જવાબ બનશે -4 7 માઈનસ 9 તમારો જવાબ શું બનશે મિત્રો -2 અને 9 માઈનસ 9 તમારો જવાબ બનશે 0 હવે આગળ 11 માઈનસ 9 તમારો જવાબ કેટલો બનશે મિત્રો 2 ત્યાર પછી 13 માઈનસ 9 તમારો જવાબ બનશે 4 હવે સહેલાઈથી તમે સમજી શકો આગળ હજી આપણે શું કરવાનું છે હું આગળની કોલમ fi di તો આગળની કોલમ છે એ બનાવીશ fi di ની કોલમ બનાવીશ તો 8 * 8 fi આ છે અને di આ છે એ બંનેનો આપણે ગુણાકાર કરવો છે 8 * 1 એટલે કેટલા આવશે -8 8 * સોરી 6 * 2 -12 नेक्स्ट 1 * 4 4 * 4 -4 2 * 5 -10 नेक्स्ट 6 * 0 जवाब કેવો થઈ જાય 0 2 * 2 એટલે કેવા થઈ જાય 4 4 * 3 4 એટલે કેવા થઈ જાય મિત્રો આ તમને બોલ્યું છે સિગ્મા fi તો ખબર જ હતી તમને સિગ્મા fi તો તમને ખબર હતી કેટલા હતા તમારી પાસે સિગ્મા fi તો 20 કારણ કે 20 ઘરની માહિતી ભેગી કરી હતી તો તમારી પાસે આવૃત્તિ તો 20 હતી એમાં તો કોઈ શંકા છે નહીં હવે માત્ર તમારે ભેગું કરવાનું છે શેનું કરવાનું છે સરવાળો શેનો કરવાનો છે fi di નો સરવાળો કરવાનો છે તો fi di માં તમે જોઈ શકો છો -12 +12 કેન્સલ થઈ જાય મિત્રો થોડું એવું શોર્ટ કરશું શું કરવા તમે 10મા ધોરણના વિદ્યાર્થીઓ છો સહેલાઈથી સમજી શકો છો આ બધાનો જ્યારે તમે ઊભો સરવાળો કરવા જાવ છો ત્યારે બહુ કોમન મેથડ છે એટલે કે આમ કરવાનું છે -8 -12 -4 સરવાળો કરો -10 તો પ્લસ ઓર માઈનસ કેટલા -10 +0 +4 +12 આવું થયું હવે આ +12 -12 કેન્સલ +4 -4 કેન્સલ 0 તો કઈ બનવાનું નથી હવે આપણી પાસે વધુ શું કરતા -10 -8 કેટલા કીધા મિત્રો -10 -8 હવે જે તમારી પાસે -10 -8 જે વધ્યા છે હવે એ -10 -8 એટલે કે -18 તમને કેટલા મળ્યા મિત્રો -18 મળે છે તો હવે સિગ્મા fi di બરાબર હવે આપણે શું સૂત્ર પર સીધી સૂત્રમાં કિંમત મૂકીશું x બાર એ કેટલો થયો છે આપણે 9 એ કેટલો થયો છે 9 તો અહીંયા હું એ કેટલો લખી નાખીશ 9 પ્લસ હવે આગળ નેક્સ્ટ ખાસ કરીને કે આગળ તમારે શું કરવાનું છે fi di તમને
કેટલા મળ્યા છે -18 FIDA કેટલા મળ્યા છે -18 ભાગ્યા તમારી પાસે પેલું કેટલું છે સિગ્મા FI કેટલા છે તો તમારી પાસે સિગ્મા FI છે 20 મિત્રો વચ્ચે પ્લસ છે 18 માઈનસ છે આનું તમે જ્યારે કેલ્ક્યુલેશન કરો છો તો ત્યારે તમારે પહેલા તો આપણે એ જોવું છે કે આપણો જવાબ કેટલો આવે છે તો 18 ભાગ્યા 2 તો 18 ભાગ્યા 2 તમે જ્યારે કરશો તો તમારો જવાબ કેટલો થશે 9 થાય છે તો આમ કરીને 9 ભાગ્યા 2 એટલે પાછા કેટલા થાય 0.9 એ જે 0.9 મળે છે તમને તો આનું શું બનશે તમારે 9 માઈનસ 0.9 શું થશે 9 માઈનસ 0.9 9 માઈનસ 0.9 કરીને તમે જ્યારે જવાબ મેળવશો તો તમને ત્યારે તમારો જવાબ કેટલો મળશે તો ત્યારે તમને તમારો જવાબ મળશે 8 જવાબ મળશે 8 પહેલા મેં જે દાખલો ગણ્યો હતો એ મેં કઈ રીતે ગણ્યો એ દાખલો મેં ગણ્યો તો સીધી રીતે ગણ્યો તો ત્યારે તમારો જવાબ મળ્યો તો એ જવાબ અને જ્યારે ધારેલ મધ્યકની રીતે આપણે દાખલો ગણ્યો છે તો એ જવાબ એ બંને જવાબમાં કોઈ ફેરફાર રહેતો નથી તો મિત્રો આવી રીતે કોઈ પણ દાખલો હોય તો એને તમે સરળ રીતે સહેલાઈથી બે રીતે ગણી શકો છો ત્રીજી રીત પણ છે ત્રીજી રીત વિચલનની રીત એ રીતે ગણવો હોય તો પણ તમે દાખલો ગણી શકો છો તો મિત્રો આપણે પહેલો દાખલો જોયો હવે આપણે આગળ બીજો દાખલો જોઈએ બીજા દાખલાને રકમ હું અહીંયા બોર્ડ પર લખીશ બરોબર મિત્રો આપણે એક વાત સમજવું મગજની અંદર કે હવે આપણી સ્કૂલ બંધ છે પણ આપણું શિક્ષણ શરૂ છે જેથી કરીને 10મા ધોરણનું મહત્વનું વર્ષ કહેવાય અને આ વર્ષ દરમિયાન તમારા રિઝલ્ટની ઉપર કોઈ ખાસ અસર ના થાય ખાસ કરીને આપણે સ્કૂલ સતત વિચારતી રહેલી છે કે કઈ રીતે વિદ્યાર્થીઓનું ઘડતર થાય કઈ રીતે વિદ્યાર્થીઓને સારામાં સારો વર્ગ મળે એ હેતુથી અત્યારે તમને જે કરાવવામાં આવે છે એ ખાસ કરીને તમે જેને પણ તૈયાર આવવાનું કરતા રહેજો હવે મિત્રો આપણે બીજો દાખલો જોઈએ બીજા દાખલાઓની અંદર વર્ગ આપેલા છે 500 થી તે 520 500 થી 520 520 થી 540 540 થી 550 સોરી 540 થી 560 560 થી 570 580 થી 600 FI ની અંદર તમારી પાસે ટેક્સ્ટબુક પણ છે તો ટેક્સ્ટબુકમાં પણ જોઈ શકો છો કે એક ફેક્ટરીમાં 50 કારીગરોનું દૈનિક વેતન નીચે પ્રમાણે છે માહિતી છે કે મિત્રો કારીગરોના પગારની માહિતી સેલેરી ઇન શોર્ટ કે એક ફેક્ટરીની અંદર પગાર જે આપવામાં આવે છે એ દૈનિક પગાર દૈનિક વેતન એટલે દરરોજનું વેતન તો 500 રૂપિયા છે તે 520 રૂપિયા વેતન મળતો એવા કેટલા કારીગરો છે 12 અને કેટલા આવશે 12 ત્યાર પછી જે 14 કારીગરો છે ત્યાર પછી 8 કારીગર છે ત્યાર પછી 6 અને ત્યાર પછી છે 10 ચલો ત્યાર પછી આગળ ઓકે FI XI હવે નેક્સ્ટ કોલમ આપણે શેની બનાવવાની થશે XI ની કોલમ બનાવવાની થશે તો XI ની કોલમ માટે આપણે પહેલા તો 500 થી 520 ની વચ્ચે કઈ સંખ્યા આવશે 510 510 પછી કઈ આવશે 540 અને 530 550
પછી ધારેલ મધ્યકની રીતે ગણ્યો। હવે આપણે જે દાખલો ગણવો છે એ આપણે વિચલનની રીતે ગણીએ છીએ। કઈ રીતે ગણવો છે? વિચલનની રીતે ગણવો છે। તો પહેલા તો તમને વિચલનની રીત માટેની ટેબલ પેટર્ન અને એની માટેનું તમને જે કહેવામાં આવ્યું હતું કે સૂત્ર, આ બંને વસ્તુઓ યાદ હોવી જોઈએ। તો વિચલનની રીત માટેની જે ટેબલ પેટર્ન હતી એ પછી થશે। તો એના માટે સૌપ્રથમ તો તમારે શું કરવું પડશે કે વિચલનની રીત માટેનું આપણે સૂત્ર યાદ કરવું પડશે। તો વિચલનની રીત માટેનું જે આપણે સૂત્ર યાદ કરવું છે, વિચલનની રીત માટેનું સૂત્ર હું અહીંયા લખું છું પહેલા। सूत्र से તમારું a plus sigma fi u ભાગ્યા sigma fi ગુણ્યા h। અહીંયા તમને ખબર છે a એટલે ધારેલો મધ્ય, કોઈ પણ જગ્યાએ તમારે a xi ની કિંમતમાંથી ધારવાનો છે। પણ આની પહેલા આપણે ધારેલ મધ્યકની રીતની અંદર આપણે ui ને બદલે di, તો અહીંયા મેં શું કીધું છે વિચલનની રીત, પદ વિચલનની રીત કીધી મેં। તો h એટલે શું થશે? વર્ગ લંબાઈ। તો અહીંયા પહેલા તો તમે એમ કહી દો કે h ની કિંમત કેટલી થશે? 520 થી 500 થી લઈને 520 સુધી h બરાબર કેટલા મળશે? 20। હવે આપણે સૌપ્રથમ છે કોલમ બનાવી છે ui। તો ui બરાબર મેં તમને એવું સૂત્ર કીધું હતું, સોરી વિદ્યાર્થી મિત્રો એક વાત વચ્ચે રહી ગઈ કહેવાની, ખાસ કરીને કહેવાની વાતમાં એ કે મેં તમને એવું કીધું હતું કે કઈ જગ્યાએ કઈ રીત વાપરવી। એક્ઝામ્સની અંદર આપણે બધી રીતે તો દાખલા ગણવાના નથી। તો આવા સંજોગોની અંદર તમારે જ્યારે તમને કીધું નથી કે તમે આ રીતે દાખલો ગણો, તો ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થાય કે સીધી રીતે દાખલો ગણી નાખશો એટલે સહેલો બની જશે। શું લાગતું હોય છે કે સીધી રીતે દાખલો ગણશું તો દાખલો કેવો બનશે? સહેલો બનશે। પણ અહીંયા તમે જ્યારે આ રીતમાં તમે જ્યારે સીધી રીતનો દાખલો ગણવા જાઓ તો તમે વાંકાવા જશો। શું કરવા? ગુણાકાર કરો, કેટલો લાંબો થશે? આ બંનેનો ગુણાકાર, આનો ગુણાકાર, આનો ગુણાકાર, આનો ગુણાકાર, દાખલો તો મોટો થઈ ગયો। તો હવે આપણે શું કરવું પડશે કે ફરજિયાતપણે એને નાનો કરવા માટે કઈ રીત વાપરવી પડશે? વિચલન અથવા તો કઈ વાપરવી પડશે? તમારે એક વસ્તુ યાદ રાખો, અહીંયા નોંધ તમે નોંધી લો, જેમ તમે પેલું કરશો રીત આગળ જતા જશો એમ દાખલો નાનો થશે, ગુણાકાર રકમો નાની બનશે। સીધી રીત માટે સૌથી મોટો, સીધી રીત માટે કેવો બને છે? સૌથી મોટો, ત્યાર પછી નાના નાના થતા જશે દાખલા, ત્યાર પછી કઈ આવશે? ધારેલ મધ્યક, અને ધારેલ મધ્યકથી પણ નાનો કયો દાખલો બનશે? વિચલનનો દાખલો બને। સૂત્ર ભલે મોટું હોય પણ દાખલો કેવો બને છે? નાનો બને છે। કારણ કે ટેબલ હમણાં જ તમને ખબર પડશે કે અહીંયા જો સિગ્મા fi xi ની કોલમ બનાવું તો આ બધા ગુણાકાર કેવા બનશે? મોટા બનશે। 12 ગુણ્યા 510, 14 ગુણ્યા 530, તો એ ગુણાકાર બધા કેવા બનતા હોય છે? મોટા બનતા હોય। હમણાં તમે જોઈ શકો છો કઈ રીતે થશે। હવે અહીંયા ui માટેની કોલમ તમારી પાસે શું છે? તો ખાસ કરીને નિષ્કર્ષ તમે સમજી જાવ છે, સમજાવતા માંગતો તો કે શું કરવાનું છે કે જ્યારે રકમો એટલે કે આવૃત્તિ જ્યારે મોટી આપી હોય, મધ્ય કિંમત જ્યારે મોટી આપી હોય, વર્ગની સંખ્યાઓ જ્યારે મોટું હોય મૂલ્ય, ત્યારે હંમેશા માટે વિચલનની રીત અથવા તો ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરો, જેથી કરીને દાખલો કેવો થાય? નાનો થાય। ઓછા ગુણાકારે તમે સરસ રીતે દાખલો ગણી શકો। બરાબર? ઘણી વખત એવું થતું હોય છે, આપણે કહેવત યાદ રાખી છે બધા કે ટૂંકા રસ્તા કેવા હોય છે?
ખતરનાક હોય છે. તો સીધી રીતનું બીજું નામ જ ટૂંકી રીત છે મિત્રો. ટૂંકી રીત ભલે એક છે ટૂંકી રીત, સૂત્ર નાનો હોવાને લીધે પણ એના ગુણાકાર જો મોટી રકમ હોય તો ગુણાકાર તો બહુ મોટા થાય. એટલા માટે આપણે શું કરીશું એને કે આપણે ચલાવીએ રીતે ગણીએ તો uy બરાબર આપણી પાસે સૂત્ર શું છે xi - a ભાગ્યા x. મિત્રો x બરાબર બધાને ખબર છે કેટલા છે 20. x બરાબર કેટલા છે 20. અહીંયા તમને કીધું કે 50 કુટુંબ આપેલા છે. કેટલા કુટુંબ કીધા છે 50 કુટુંબ કીધા છે. તો સિગ્મા fi નો કેટલા થઈ જશે 50. હવે આપણે શું વાત કરીએ આની વિશે વાત કરતા જઈએ. ચલો a બરાબર કોઈ પણ એક કિંમત ધારવી છે. મેં તમને એવું કીધું હતું તમે કોઈ પણ ધારી શકો છો, પણ હવે હું અત્યારે કઈ ધારીશ 550 ધારીશ. તમને જે સારું લાગે તમે ધારી શકો છો. એમાં કોઈ પર્ટિક્યુલર એવું નથી કે તમારે આને જ એ ધારવો પડે. તમને મનમાં આવે કે તમારે આને એ ધારવો છે, એને તમે એ ધારી અને તમે શું કરી શકો છો દાખલો ગણી શકો છો. મિત્રો હવે આપણે આગળ શું કરીશું કે એ જે ધાર્યો છે એ ધારીને આપણે શું કરીશું આગળ દાખલો ગણીશું. 550 છે a. હવે પહેલા તો શું બનશે 510 માઈનસ 550 ભાગ્યા 20. શું કરવું x કેટલો છે 510 એ કેટલો થયો છે 550 અને ભાગ્યા 20. 510 માઈનસ 550 તો કેટલા બનશે આપણે છે તમને બતાવ્યું કેટલા બનશે -40. -40 ભાગ્યા 20 તો તમારો જવાબ કેવો આવશે -2. ત્યાર પછી કેટલો ક્રમમાં આવશે કેટલો થાય -1. આ સૂત્રમાં તમે કિંમત મૂકો એટલે ત્યાર પછી કેટલો થઈ જશે 0. આ સૂત્રમાં કિંમત મૂકી અને તમે સમજી શકો છો કે એટલું બધું કંઈ ટફ છે નહીં. એટલા માટે એમાં આપણે વધારે સમય લેવાની જરૂર રહેતી નથી. એવી જ રીતે આની અંદર પણ જોઈએ તો શું થાય -1 અને અહીંયા શું થઈ જાય સોરી 1 અને અહીંયા કેટલા થઈ જશે 2. પહેલા મૂકેલું સૂત્ર એમાં બીજા છેલ્લા મૂકી તમને બતાવો કે શું થશે 590 માઈનસ 550 ભાગ્યા 20. 590 માઈનસ 550 તો કેટલા થઈ જાય 590 માઈનસ 550 એટલે કેટલા બનશે 40. 40 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો છે. આ તમે સમજી શકો છો છે નહીં. હવે મિત્રો આને હવે આપણે જે છેલ્લી કોલમ આવે છે શેની આવે છે સિગ્મા fi uy છે. શું મેળવવાનું આપણે fi uy મેળવવાનું છે. તો મિત્રો હવે આને આપણે ટેબલ પેટર્ન ડ્રો કરી નાખીએ જેથી કરીને આનું લખવામાં સરળતા રહે. મારું ટેબલ કદાચ થોડી ઘણી આડાવડ લેવી પડશે.